નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કકડ સાથે આજના મુખ્ય સમાચાર। એસટી નિગમ દ્વારા ફાળવેલ નવી બસોમાંથી આજ રોજ જૂનાગઢ વિભાગના બાંટવા ડેપોમાં ફાળવણી કરતા બાંટવા તેમજ માણાવદરના મુસાફર જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને લોકોને સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કરી પરત એ જ બસમાં આવી શકે તેને ધ્યાનમાં લઈને આજરોજ બાંટવા ડેપો દ્વારા નવા રૂટ યાત્રાધામ સાળંગપુર માટે નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે। બાંટવા ટુ સાળંગપુર, માણાવદર, જૂનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, આટકોટ, જસદણ અને વિછિયા થઈને જશે। સમય 12:30 ઉપડશે અને 6:30 કલાકે પહોંચશે। બીજા દિવસે સવારે 6:15 કલાકે ઉપડશે, બપોરે 12:10 પહોંચશે। આજરોજ નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તેમાં ડેપો મેનેજર કે.બી. પટેલ, પરેશભાઈ ભરાડ અને એટીઆઈ તથા હેડ મિકેનિક પરેશભાઈ માંડલિક તથા યુનિયનના હોદ્દેદારો તથા અત્રે કેન્દ્રના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહેલ અને વધુમાં શહેરના શાસન પક્ષના નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઈ જેઠલાણી, ઉપપ્રમુખ રામભાઈ ગલચર તથા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ડોડિયા તથા કારોબારી સભ્યો ગોવિંદભાઈ પરમાર, જીવાભાઈ ખોડિયાર, અશોકભાઈ રામાણી તથા અમિતસિંહ હેરમઠ ઉપસ્થિત રહેલ હતા। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।